જય દ્વારકાધીશ મિત્રો, એક નવું સાંભળા જેવું છે અને હકીકત છે અને આ વસ્તુ બહુ જાણ્યા જેવી છે. એક વખત ઉંદર અને હરપનો બેનો વાદ થયો. ઉંદર કે હરપને કે તારા કરતા ઝેર મારામાં વધારે છે. હરપને આમ મગજ વયો ગયો કે તું કેવી વાત કરે કે તને કે તારામાં ગમે ફેર છે કે તો કે ફેર નથી કે આપણે કે શરત થઈ જાય કે તો કે હા. પછી કે આપણે કે સબૂત તો કે સબૂત બધા માણસને બોલાવો. બધા માણસને ભેરા કર્યા, ખરાબને ઉંદર બધા આખી મીટિંગ કરીને તે હરપને કે હાલ એક માણસને બોલાવે કે આના એક કવડી કે ના ઉંદર જવાબદારી કે કાંઈ થાય તો હું બેઠો હોય કે હરપે ડંખ માર્યો અને કે દેવું તારે કવડવાનું ખરા પણ તારો દેખાડો નહીં દેવાનો, એકદમ કોઈને ખબર ન પડવી જોઈએ કે આના હરપ કયડો એમ. તો કે વાંધો નહીં. હરપ કયડો અને એકદમ ડરમાં કરી કોઈને ખબર ન પડે. ઉંદરે દેખાડો ઉંદરે દીધો. એટલે ઓલાને એમ થયું કે ઉંદરો કયડો નહીં કે એમાં શું હોય, કાંઈ એને થયું જ નહીં. બરાબર. પછી ઓલાને કે જોયું ને તારે શું છે કાંઈ એને થયું નહીં કે તો કે હા કાંઈ વાંધો નહીં કે પછી બીજા માણસને બોલાવ્યો. પછી ઉંદરડે બટકો ભર્યો. ઉંદર એકદમ હરપને ધર્મ કરી ગયો. હરપ નીહીરો ને હરપે દેખાડો દીધો. ઓલાને કહો હરપ ખાઈ ગયો એ કે તાતા ઓલાના પછી હું એક ઘડી થયું ને તાતા મીંડા મોઢામાં ફીણા આવવા જોઈ ગયા બધા જોઈ લ્યો કિનામાં ઝેર વધારે થાય, ઉંદરડાની જીત થઈ. એટલે આ વસ્તુ બધું હોય આપણું ખરેખર આત્મબળ એવું હોવું જોઈએ કે આપણે એને હરપ કદાચ કયડું એમ જ માનવાનું કે ઉંદર કયડું એટલે એવું જોઈએ. આત્મબળ હોય ને મિત્રો તો ઘણો બધો ફરક પડે. આત્મબળ ઉપર જ હોય બધું. બાકી આમાં કોઈ વસ્તુ છે ને સામાન્ય વસ્તુ છે, હિંમતના નાણાં હોય કે ને એટલે આ હિંમત, બીજું કાંઈ ન હોય એમાં.